હાલો મિત્રો, સ્વાગત છે તમારું ભારતીસ કિચન ગુજરાતીમાં। તો આજે આપણે બનાવીશું આ ઉનાળાની ગરમીઓમાં પેટને ઠંડક મળે તેવું ઠંડુ ઠંડુ કાચી કેરીનું શરબત। આ શરબત ફક્ત 7 થી 8 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જશે। તો ચાલો આ એકદમ ટેસ્ટી એવું ઠંડુ ઠંડુ કાચી કેરીનું શરબત બનાવવાનું શરૂ કરીએ। તો શરબત બનાવવા માટે મેં અહીં આ રીતે કાચી કેરી લઈ લીધી છે। તો હવે આપણે તેની છાલ કાઢી લઈશું। તો પહેલા આપણે છરીની મદદથી આ રીતે કેરીનું ડીટીયું કાપી લઈશું। ત્યારબાદ આપણે છરીની મદદથી કેરીની છાલ પણ કાઢી લઈશું। મેં અહીં કાકડા કેરીનો ઉપયોગ કરેલો છે। તમારે જો કેસર કેરી કે હાફૂસ તમારી પાસે જે પણ કેરી હોય તમે તેનું પણ શરબત બનાવશો તો પણ આ શરબત એકદમ ટેસ્ટી એવું બનીને તૈયાર થશે। તો આ જ રીતે આપણે કેરીની છાલ કાઢીને તૈયાર કરી લઈશું। તો અહીં મેં આ મીડિયમ સાઇઝની કેરી લીધી છે। તો એમાંથી આપણે લગભગ 2 થી 3 ગ્લાસ જેટલું શરબત બનીને તૈયાર થશે। તો તમે જોઈ શકો છો મેં એકદમ સરસ રીતે કેરીની છાલ કાઢીને તૈયાર કરી લીધી છે। તો હવે આપણે કેરીને વચ્ચેથી આ રીતે કટ કરી આપણે છરીની મદદથી વચ્ચે જે ગોટલીનો કડક ભાગ હોય તેને આપણે કાઢી લઈશું। તો આ જ રીતે આપણે આ ભાગમાંથી પણ ગોટલીનો ભાગ છે તે કાઢી લઈશું। હવે આપણે કેરીના છરીની મદદથી આ રીતે નાના નાના પીસમાં આપણે કેરીને કટ કરી લઈશું જેથી તે એકદમ સરસ રીતે મિક્સરમાં ગ્રાઇન્ડ થઈ જાય। તો આ જ રીતે આપણે બધી જ કેરીને આ રીતે કટ કરી લઈશું। હું અહીં 2 થી 3 ગ્લાસ જેટલું શરબત બનાવવાની છું એટલે મેં એક જ કેરીનો ઉપયોગ કરેલો છે। જો તમારે વધારે માત્રામાં શરબત બનાવવું હોય તો તમે એ પ્રમાણે વધારે કેરીઓ પણ લઈ શકો છો। તો તમે જોઈ શકો છો મેં આ રીતે એકદમ સરસ રીતે કેરીની છાલ કાઢી ટુકડા કરી લીધા। તો હવે આપણે આ ટુકડા છે તે આપણે મિક્સર જારમાં ઉમેરી દઈશું। તો આ રીતે આપણે બધા જ ટુકડા મિક્સરમાં ઉમેરી દીધા છે। તો હવે આપણે તેની અંદર 4 થી 5 નંગ જેટલા ફુદીનાના પાન લઈ લઈશું। અહીં આપણે વધારે ફુદીનાના પાનનો ઉપયોગ નથી કરવાનો। આ રીતે 4 થી 5 નંગ જેટલા જ ફુદીનાના પાન ઉમેરવાના છે। સાથે આપણે 4 મોટી ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે તેની અંદર અડધી ચમચી જેટલું આ રીતે શેકેલા જીરાનો પાવડર ઉમેરી દઈશું। ત્યારબાદ અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર ઉમેરી દઈશું। ત્યારબાદ 1 ચપટી જેટલું ચંચળ અને 1 ચપટી જેટલું મીઠું પણ ઉમેરી દઈશું। આ શરબતમાં કાળા મરીનો પાવડર અને શેકેલા જીરાનો પાવડરનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો જરૂરથી એડ કરવા। હવે આપણે તેની અંદર 4 મોટી ચમચી જેટલું ઠંડુ પાણી ઉમેરી દઈશું। હવે આપણે આ બધું એકદમ સરસ રીતે પીસીને તૈયાર કરી લઈશું। તો તમે જોઈ શકો છો બધું જ એકદમ સરસ રીતે પીસાઈને રેડી થઈ ગયું છે। તો આ રીતે આપણે એકદમ સ્મૂથ એવી પેસ્ટ વાટીને તૈયાર કરવાની છે। જો તમારી કેરી થોડી મોટી હોય તો તમે આ જ્યુસને ગાળી પણ શકો છો, પણ મારી પાસે કેરી આ એકદમ સરસ નાની હતી તો એમાં કોઈ પણ રેસાનો ભાગ નથી તો હું તેને ગળ્યા વગર એમનામાં જ ઉપયોગમાં લઈ રહી છું। તો હવે આપણે આ પેસ્ટ બનાવેલી છે તેને આપણે એક બાઉલમાં ઉમેરી દઈશું। હવે આપણે તે જ મિક્સર જારમાં આ રીતે થોડું પાણી ઉમેરી આપણે તે પણ ઉમેરી દઈશું। ત્યારબાદ હવે આપણે તેની અંદર 2 ગ્લાસ જેટલું આ રીતે ઠંડુ પાણી ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો આપણે આ શરબતની થિકનેસ આ રીતની રાખવાની છે। તમારે અહીં આ શરબતને થોડું ટેસ્ટ કરી લેવાનું। જો તેની અંદર ખાંડની થોડી વધારે જરૂર લાગે તો તમે થોડી ખાંડ વધારે પણ ઉમેરી શકો છો। તો હવે આપણે એક વાટકીમાં આ રીતે અડધી ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલું આ રીતે મીઠું ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। અહીં આપણે કશ્મીરી લાલ મરચાં પાવડરનો જ ઉપયોગ કરવાનો છે। અહીં આપણે તીખા લાલ મરચાંનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો। હવે આપણે આ રીતે સર્વિંગ ગ્લાસ લઈ લઈશું અને તેના કાંઠા ઉપર આપણે આ રીતે થોડું લીંબુનો રસ લગાવી દઈશું। હવે આપણે ગ્લાસ આ રીતે ઊંધો કરી તેની ઉપર મીઠું અને લાલ મરચું પાવડર આપણે લગાવી દઈશું। આ રીતે આપણા શરબતનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે અને તેનો દેખાવ પણ ખૂબ જ સરસ લાગે છે। તો આ જ રીતે આપણે બીજા ગ્લાસ પર પણ લીંબુનો રસ લગાવી આપણે તેની ઉપર પણ મીઠું મરચું છે તે લગાવી દઈશું। તો તમે જોઈ શકો છો આપણે બંને ગ્લાસમાં એકદમ સરસ રીતે મીઠું અને મરચું લગાવી દીધા છે। તો હવે આપણે
એકદમ ઠંડુ ઠંડુ કાચી કેરીનું શરબત છે તે સર્વ કરીએ. તો એના માટે આપણે ગ્લાસમાં આ રીતે 1 ચમચી જેટલા બરફના ટુકડા ઉમેરી આપણે ઠંડુ ઠંડુ શરબત છે તેને આપણે સર્વ કરીશું. તો બીજા ગ્લાસમાં પણ આપણે શરબતને ઉમેરી દઈશું. હવે ફુદીનાના પાનથી ગાર્નિશ કરી આ ઠંડુ ઠંડુ એકદમ ટેસ્ટી એવું કાચી કેરીનું શરબત છે તેને સર્વ કરીશું. તો જોતા જ પીવાનું મન થઈ જાય તેવું ઠંડુ ઠંડુ કાચી કેરીનું શરબત બનીને તૈયાર થઈ ગયું છે. જો તમે આ રીતે કોઈ દિવસ આ શરબત ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમારું શરબત પહેલી જ વારમાં એકદમ ટેસ્ટી એવું બનીને તૈયાર થશે. જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓના વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકન પર પ્રેસ કરજો.